જય માતાજી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રમુખ ગ્રાફિક્સની અંદર. આજનો વિડીયો બહુ જ ખાસ છે એ લોકો માટે જે લોકો કહેતા હતા કે ફૂલ ટ્યુટોરિયલ ખપે છે, એટલે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીનો આખો પોસ્ટર કેવી રીતના બને છે એ ટોપિક ઉપર એમને વિડીયો ખપતો હતો. તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે. આજના વિડીયોમાં હું એકદમ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી તમને બતાડીશ. તો બધાય કરતાં પહેલાં આપણે બેકગ્રાઉન્ડ લઈ લીધો છે. તમે અહીંયા જોઈ શકો છો, આ રેડીમેડ બેકગ્રાઉન્ડ છે, મેં ચેટ જીપીટીથી બનાવેલો છે. એના ઉપર આપણે ગ્રેડિયન્ટ નાખી દીધો છે અને આ એક ગોલ્ડન ફ્લેયરની મારી પાસે પીએનજી હતી એ નાખી દીધી અને ઉપર થોડુંક વધારે બ્રાઇટ હતો તો મેં ખાલી હજી એક ગ્રેડિયન્ટ નાખી દીધી, એની ઓપેસિટી ઓછી કરીને નાખી દીધી. બરાબર, તો આપણો બેકગ્રાઉન્ડ રેડી થઈ ગયો છે. આગળ જેમ જેમ આપણી ડિઝાઇન બનશે એમ અગર આપણને જરૂરત પડી બેકગ્રાઉન્ડની અંદર કંઈ ચેન્જીસ કરવાની તો આપણે આગળ કરી લઈશું. તો અત્યારે આપણે તો બધા કરતાં પહેલાં મેં આ ચેટ જીપીટીથી એક ટેક્સ્ટ બનાવ્યો છે મુંબઈનો. તો મુંબઈમાં એક ડાયરો છે કલ્યાણ બાજુ મોગલમાંનો, તો એનો આ બેસિસ ઉપર પોસ્ટર છે. બરાબર, આપણે મુંબઈ વાળું અહીંયા લઈ લીધું છે. બટ આની અંદર ને આજે આ એરર આવી ગયું છે, એ આપણે નથી ગમતું. તો આપણે બ્રશ ટૂલ લઈ લેશું, કલર સિલેક્ટ કરીને ખાલી એટલો પાર્ટ રિમૂવ કરી દઈશું. ડાયરો કલ્યાણમાં છે એટલે આપણે મુંબઈની અંદર કલ્યાણ સ્ટેશન અને કલ્યાણની આજુબાજુની વસ્તુ દેખાડી છે. હવે આ વધારે નોટિસેબલ ન હોય કારણ કે આપણે દૂરથી જોઈએ તો નોટિસેબલ ના લાગે એટલી નાની વસ્તુ. તો આપણે આને પહેલાં બ્લેન્ડ કરી લઈએ. ડાયરો છે કલ્યાણમાં, મુંબઈની અંદર કલ્યાણમાં, તો આપણે કલ્યાણનું આની અંદર રાખ્યું છે. ટ્રેન બતાડી દીધી, બાકી બધું મુંબઈની જે ફેમસ જગ્યા છે એ બતાડી દીધી. તો આ એક યુનિક આઈડિયા થઈ ગયો આપણો ટેક્સ્ટ એડ કરવાનો પોસ્ટરની અંદર. બહુ સારું બી લાગે છે. અને બીજું એના ઉપર આપણે લખી નાખશું લોક ડાયરો, કારણ કે લોક ડાયરો છે મુંબઈની અંદર, તો આપણે એ બી લખી દઈએ. પોપિંગ ફોન્ટ હું યુઝ કરું છું. મુંબઈની અંદર જે ફોન્ટ યુઝ કરવામાં આવ્યું છે મુંબઈ ટેક્સ્ટની અંદર, એનું નામ ઇમ્પેક્ટ છે, ઇમ્પેક્ટ ફોન્ટ. આનું હું બ્લેન્ડ મોડ ચેન્જ કરીને આ કરી નાખું અને આનું થોડુંક આપણે સ્પેસિંગ વધારી નાખીએ આવી રીતના. પછી આને ફરીથી અલાઇન કરી લઈશું. પોસ્ટર ડિઝાઇનિંગ કાંઈ નથી, બસ જગ્યા પૂરવાની એક રીત તમને ખબર હોવી જોઈએ કે જેટલો બી તમારી પાસે કેનવાસ છે એટલો ફિલ કરવાની કોશિશ કરવાની છે આપણને. બરાબર છે. આના કલાકાર છે જિગ્નેશ બારોટ અને ગોવિંદ ગઢવી. તો આ બે ફોટો છે મારી પાસે એમના. આપણે ફોટો લઈ લઈએ, એક લુક લઈ લઈએ પહેલાં કે કેવું આપણું પોસ્ટર રહેશે અને આપણાને કઈ રીતના ટેક્સ્ટ એડ કરવાના છે. કારણ કે અને જે બી ફોટો હોય છે જે તમારી પોસ્ટરની અંદર હોય છે એ આપણે પછી જ એડ કરવાનો હોય, એકદમ લાસ્ટમાં. આ તો હું ખાલી મને ખબર પડે કે મારે ક્યાં ક્યાં ટેક્સ્ટ એડ કરવાનો છે એટલે હું અત્યારે એક રફ ફોટો રાખું છું. ગોવિંદભાઈ આની પાછળ આવશે અને એમનું નીચે થોડુંક આપણે બ્રશ મારી લઈએ. એવું હોય તો આપણે આવી રીતના ચેન્જ બી કરી શકીએ. એક લુક તમને ખબર પડી જાય કે ભાઈ આવો પોસ્ટર મારો બનશે, મારે ક્યાં ટેક્સ્ટ નાખવાના છે, સિંગરના નેમ અને જે બેન્જો પ્લેયર છે આની અંદર હજી એક ફોટો આવવાનો છે આપણો. આપણે આટલો બી કટ કરી નાખવું છે. એક જ મિનિટ, આ પોલ ખરાબ લાગે છે તો આપણે આ બી કટ કરી નાખીએ અને ડિલીટ કરીને આ એટલે અને આપણે નીચે નાખી દઈશું. બરાબર છે, રફ લુક માટે છે. ઠીક છે, પહેલાં ફોટો ક્યારેય એડ કરવો નહીં, ક્વોલિટી ઘટી જાય છે અમુક ટાઈમે, એટલે પહેલાં ફોટો એડ ના કરવા. આ તો ખાલી જોવા માટે કે મારે ટેક્સ્ટ ક્યાં ક્યાં એડ કરવાનો છે. બરાબર છે. તો પહેલાં એક ગ્રુપ બનાવી લઈએ ટેક્સ્ટ નામનો, જેની અંદર બધા ટેક્સ્ટ આવશે. આ ફોટો થઈ ગયો. હજી એક ફોટો આપણે આમાં એડ કરવાનો છે, એ છે આપણા બેન્જો પ્લેયરનું. તો આની અંદર આપણે હજી એક ફોટો એડ કરવાનો છે, એ છે આપણા બેન્જો પ્લેયરનું. તો આ છે આપણો બેન્જો પ્લેયર. અહીંયા જે આપણા કસ્ટમર છે એમને જ આ ઓર્ડર આપ્યો છે, તો એમનો ફોટો આપણે અહીંયાથી લઈ લઈએ. એમની ડિમાન્ડ હતી કે આપણે આ જ ફોટો યુઝ કરવાનો છે, તો આપણે આ જ ફોટો યુઝ કરશું. બરાબર, બેન્જો પ્લેયર છે તો આપણે આને વચમાં રાખશું, અથવા તો આ બે આને નીચે લઈને આવી રીતના તમારે ટ્રાય કરતું રહેવાનું કંઈક ને કંઈક કે ક્યાં ફોટો સેટ થાય છે, કેવી રીતના તમારે ટેક્સ્ટ એડ કરવાનો છે એની અંદર. આવી રીતના થોડાક ફોટો નાના કરી નાખીએ આપણે અને બેન્જો પ્લેયરને હજી ઉપર લઈ લઈએ. 3 ફોટો હોય તો એની અંદર આ તકલીફ થાય છે કે આપણે ટેક્સ્ટ એડ કરવાની થોડીક મુશ્કેલી પડે છે, પણ વાંધો નહીં, આપણે કરી લેશું. વધારે સાઈડમાં નથી કરવા, કારણ કે અગર જો વધારે સાઈડમાં કરશું તો એક ગ્રીડ હોય છે, એ ગ્રીડની બહાર ચાલ્યું જાય છે. ઇન્સ્ટાગ્રામનો જે ગ્રીડ છે કે પોસ્ટ ખોલ્યા વગર જેટલું દેખાય છે એ ગ્રીડમાંથી બહાર નીકળી જાય છે, તો એને આપણે ધ્યાન રાખવાનું છે. તો આપણે હવે એક રફ વર્ક જડી ગયો છે કે આપણા ફોટો આવી રીતના રહેવાના છે. આ હું પહેલાં જ કહી દઉં કે આ એક રફ વર્ક છે, ઓરિજિનલ ફોટો આપણે પછી રાખવાના છીએ. બરાબર છે. અત્યારે આપણે આનો ટેક્સ્ટ એડ કરી લઈએ. આમાં ટેક્સ્ટ કેવી રીતના એડ કરશું આપણે, કાંઈ તો અહીંયા સાઈડમાં રાખીએ કે બેઓનું નામ, અથવા તો આપણે અહીંયા નીચે લખી શકીએ અને અહીંયા બેન્જો પ્લેયરનું નામ આવી જશે.
પેલું આપણે ટાઈપ કરી લઈએ જિગ્નેશ. લેગ એટલે થાય છે સોફ્ટવેર કેમ કે પાછળ વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે એટલે સોફ્ટવેર થોડો લેગ કરે છે આપણો. આ ભાઈનો ફોટો થોડોક આપણે કટિંગ કરી લઈએ નીચેથી. હજી ભારતનો ફોન્ટ થોડોક પતલો રાખશું આપણે, બોલ્ડ નહીં રાખીએ, આપણે મીડિયમ રાખશું. બરાબર છે, મીડિયમ. ઓકે, અને એને આ રીતે નીચે રાખી દઈશું. એન્ડ હવે આને કોપી પેસ્ટ કરીને કંટ્રોલ જે દબાવીને આ બાજુ લઈ લઈશું અને અહીંયા સેમ લખશું આપણે જિગ્નેશની જગ્યાએ ગઢવી, નહીં ગોવિંદભાઈ. પાર્થ કોટાળિયા. માફ કરજો અગર નામ ગલત લેવાય છે તો જરાક. આને આપણે ફૂલ બોલ્ડમાં રાખશું કારણ કે આપણી પાસે ઓલરેડી મીડિયમ ફોન્ટમાં બેન્જો લખેલું છે એટલે એ પછી ખરાબ લાગશે ડબલ ડબલ. અને આપણે થોડુંક નીચે લઈ લઈએ. આ વિડીયો થોડોક લાંબો હશે તો પ્લીઝ જે ભાઈને શીખવું હોય ખાસ એ જ જોજો. બરાબર છે, તો આપણું ટેક્સ્ટ બધું અહીંયા આવી ગયું છે. હવે મારું વિચાર એવું છે કે આની પાછળ આપણે પેપર ઇફેક્ટ નાખવાનો છે, જેમ બેકગ્રાઉન્ડની અંદર પેપર લખવાના છે. બરાબર છે, ફોટોઝ અત્યારે બધા ડિલીટ કરી નાખીએ આપણે કારણ કે આપણું ટેક્સ્ટ એડ થઈ ગયું છે. બરાબર, એકવાર હું આ બધાને લિંક કરી નાખું એકબીજા સાથે. ઓકે, તો આટલો ટેક્સ્ટ હવે લખાઈ ગયો છે. તો હવે આપણે બાકી ગુજરાતી ટેક્સ્ટ એડ કરી લઈશું, જે છે ટાઈપિંગ કરી નાખીએ આપણે કારણ કે એટલો બધો એની અંદર ફોન્ટની જરૂરત નહીં પડે આપણને. તો આપણે આ એક લોકેશનનું ટાઈપિંગ કરી લીધું છે, તો આપણે આને મોટું કરી લઈએ થોડુંક. આ રીતના વધારે મોટું કરવાની જરૂર નથી કારણ કે લોકોને ખબર જ છે, જે જોવાવાળા હોય છે એમને. એક્સ્ટ્રા બોલ્ડની આપણે આને મીડિયમ સાઇઝ કરી નાખીને આવી રીતના અહીંયા રાખી દઈએ. આના નીચે આપણે જે વસ્તુ લખવાનું છે એ છે મેઇન જગ્યાનું સ્થળ, જે છે મુંબઈ. બરાબર છે, તો આટલો આપણો આ ટેક્સ્ટ છે. આને આપણે એક્સ્ટ્રા બોલ્ડ કે પછી બોલ્ડ રાખી દઈએ. બરાબર છે, અહીંયા રાખી દઈએ આવી રીતના. આનો કલર હું યલો રાખીશ અને થોડોક હજી આપણે બોલ્ડ કરી લઈએ. હવે આપણે આનો કલર ચેન્જ કરવાનો છે, યલો કરી નાખીએ આપણે આનો કલર. ઠીક છે, યલો ઇઝ પરફેક્ટ. ઓકે, યલો રાખી દીધો. નીચેનો જે કલર છે ને આપણે વ્હાઇટ કરી નાખશું પ્યોર, આવી રીતના. આપણે આ બધા ટેક્સ્ટ થોડાક મોટા કરી લઈએ. આ ટેક્સ્ટને બી આપણે આ ટેક્સ્ટવાળી ગ્રુપમાં નાખી દઈએ. તો આપણું બધું થઈ ગયું છે અહીંયા ડન. આપણે આને કંટ્રોલ સેવ કરી લઈએ આટલું પ્રોગ્રેસને આપણે. બસ હવે ડેટ નાખવાની છે. ડેટ છે આજની, એટલે કે 4/4/2026. તો આપણે ડેટ લખીશું અહીંયા લખી નાખીએ ડેટ આપણે. ચલો, બરાબર. હવે આની અંદર આપણે ટેક્સ્ટ લખવાનો છે. ટેક્સ્ટ છે આપણો 0404. બસ આટલું જ લખીએ, વધારે લખવાની જરૂર નથી. પછી આપણે આને પોપિંગ્સ કરી નાખશું. ફોન્ટનું નામ બી તમે અહીંયા જોઈ શકો છો, હું બોલું છું સાથે સાથે, અને તમે જોઈ બી શકો છો કદાચ ના બોલું તો. 44ની જગ્યાએ આપણે નીચે અહીંયા એપ્રિલ લખી નાખીએ. હવે એપ્રિલ 2026. આનું કરીને આપણે અહીંયા મીડિયમ કરી નાખીએ. બરાબર છે, પછી આને થોડુંક આપણું આની સેટિંગ ચેન્જ કરી નાખીએ. અરે યાર, આપણે આની હાઈટ થોડીક ઊંચે લઈ લઈએ તાકી આ બરાબર લાગે. બરાબર છે, અને આને આપણે આવી રીતના સેટ કરી નાખીએ બોક્સની અંદર. બોક્સને થોડોક અંદર લઈ લઈએ કારણ કે આપણે બારેવાળી જે લાઈન દેખાય છે લેફ્ટથી એ નથી દેખાવી દેવી. આપણે આને ટેક્સ્ટના હિસાબે એડજસ્ટ કરી લઈએ અને આને થોડીક બારે લાવી. ઠીક છે, તો આપણું ડેટ બી આવી ગયું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો. આપણે આને અલાઈન કરી નાખીએ મુંબઈના ટેક્સ્ટ સાથે. અરે યાર, બંધ થઈ જા. આપણો ટેક્સ્ટ બી આવી ગયો છે. ટેક્સ્ટ વધારે મોટો લાગે છે, ટેક્સ્ટને નાનો કરી દઈએ. બરાબર છે, હવે ટેક્સ્ટની જગ્યા આપણે ગોતી લઈએ.
ઠીક છે, અહીંયા બી સારું લાગે છે, ઓમાં બી સારું લાગતું હતું, હું અહીંયા રાખી દઉં આને. આપણો બધો ટેક્સ્ટ બી આવી ચૂક્યો છે, હવે ખાલી ફોટા એડ કરવાના છે. તો આપણે બધા કરતાં પહેલાં જિગ્નેશ બારોટનો ફોટો અહીંયાથી લઈ લઈએ. ઓરિજિનલ ફોટો આ છે અને આપણે આ ફોટો રૂમમાંથી બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યો છે. બહુ જલ્દી થઈ જાય છે એટલે હું ફોટો રૂમનો યુઝ કરું છું. તમે બાકી બધું બી યુઝ કરી શકો છો. આની અંદર ઇનબિલ્ડ આવે છે, અહીંયા જોઈ શકો છો રિમૂવ બેકગ્રાઉન્ડ, સિલેક્ટ સબ્જેક્ટ. તમે એ બી યુઝ કરી શકો છો, બટ મને વધારે નથી ગમતું કારણ કે એમાં ટાઈમ બી લાગે અને પરફેક્ટ નથી થતું આપણાથી વધારે, તો આપણે ઓછું જ વાપરીએ છીએ. બરાબર છે. બીજું આપણે આ પોલ અહીંયાથી કાઢી લેવો છે. આ પોલ અહીંયાથી કાઢી લીધો. બરાબર છે. જિગ્નેશ બારોટનો ફોટો આવી ગયો છે. અહીંયા નામ દઈ દીધી જિગ્નેશ બારોટ. હવે ફટાફટથી ગોવિંદ ગઢવીનો બી ફોટો આપણે અહીંયા લઈ લીધો છે. ફોટો રૂમમાંથી ખાલી એને કંટ્રોલ કરીને ઇમેજ ઉપર ક્લિક કરો એટલે એ ઓટોમેટિક થઈ જાય. ઓરિજિનલ ફોટામાંથી તમારે ક્વોલિટી બી ડાઉન ના જાય અને ટાઈમ બી બચાવી જાય. ફટાફટથી આપણે અહીંયાથી હવે આને બી થોડુંક અહીંયાથી ગ્રેડિયન્ટની જેમ ઇરેઝ કરી નાખ્યું. બરાબર. હવે આપણો બેન્જો પ્લેયર જે આ છે પાર્થભાઈ, એમનો ફોટો અહીંયા એડ કરી લઈએ આ રીતના. બરાબર છે. અને હવે આને અહીંયાથી થોડુંક આપણે રિમૂવ કરી લઈએ કારણ કે એ ટેક્સ્ટ નીચે આવે છે, સારું નથી લાગતું. બરાબર છે. આવી રીતના આપણે બધા સેટ થઈ ગયા છે. હવે આપણે એની પાછળ એક ગ્રેડિયન્ટ કહી શકો છો તમે, ફ્લેર કહી શકો, રેડિયલ ગ્રેડિયન્ટ એમ કહી શકો, લાઇટ પીએનજી કહી શકો કે ભાઈ લાઇટ પીએનજી એડ કરી આપણે ઓરેન્જ કલરની પીએનજી એડ કરશું. તો આ ઓરેન્જ પીએનજી મેં અહીંયા લઈ લીધી છે. આપણે એનું બ્લેન્ડ મોડ સ્ક્રીન કરી નાખશું. સ્ક્રીન કરીને એક પીએનજી આપણે ગોવિંદભાઈની પાછળ નાખી દઈશું આવી રીતના, અને એક આપણે જિગ્નેશ બારોટની પાછળ નાખી દઈશું આવી રીતના, અને એક આપણે બેન્જો પ્લેયરની પાછળ રાખી દઈશું આવી રીતના. બરાબર છે. વધારે એમના ફેસ ઉપર ના જાય બીજા કલાકારના, એનું ધ્યાન રાખશું. તો આપણું સિંગર્સનું બી થઈ ગયું છે પ્રોપરલી. આનું એસ નામ રાખી દઈએ. અને હવે હજી બાકી છે, હજી પૂરું નથી થયું આપણું ટેક્સ્ટ. બરાબર. હું સ્લો કરું છું કેમ કે આપણે વિડીયોમાં એક્સપ્લેન બી કરવું છે મારે એટલે. તો હવે મારું જે આઈડિયા હતો કે આની પાછળ મારે એક પેપર પીએનજી નાખવી છે, તો આપણે ફટાફટથી પેપર પીએનજી ડાઉનલોડ કરી લઈએ. તો તમે વિચારતા હશો કે અચાનકથી અહીંયા કેવી રીતના આવી ગયા. તો મેં રેકોર્ડિંગ આખું કર્યું હતું, પણ લાસ્ટનો જે ભાગ હતો એની ફાઇલ કરપ્ટ થઈ ગઈ, ડેમેજ થઈ ગઈ, એટલે એ એટલો પાર્ટ આવ્યો નહીં અને બીજી વાર સમજાવવાનો મારી પાસે એટલો ટાઈમ નથી. તો તમને ટૂંકમાં સમજાવી દઉં. આપણે અહીંયા હતા કે ટેક્સ્ટની પાછળ પેપર પીએનજી એડ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો પેપર પીએનજી મેં બધાની પાછળ એડ કરી નાખી છે. તમે અહીંયા ફાઇલ નેમ જોઈ શકો છો. નામની પાછળ પેપર પીએનજી એડ કરી છે. ટેક્સ્ટના કલર ચેન્જ કરી નાખ્યા છે, ડાર્ક બ્રાઉન કરી નાખ્યા. એક એ ચેન્જીસ કર્યું છે, બાકી બેકગ્રાઉન્ડમાં ચેન્જીસ કર્યું છે. સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું કે જેમ જેમ આપણો પોસ્ટર બનતો જશે એમ બેકગ્રાઉન્ડમાં અગર ચેન્જીસની જરૂરત પડશે તો આપણે કરશું. તો ચેન્જીસની જરૂરત પડી અને આપણે આવાળો એક કલર પેન્ટનો કહી શકો છો, ઓઇલ પેન્ટ પીએનજી કહી શકો છો, એ આપણે એડ કરી છે. અને એક ટોન એડ કરી નાખી છે પર્પલ કલરની. બરાબર છે. પર્પલ કલરની પીએનજી એડ ના હોય, ગ્રેડિયન્ટ એડ ના કર્યો હોય તો કંઈક પોસ્ટર આવો લાગત, સારું લાગત, બટ આ થોડોક વધારે સારો લાગે છે. અને એની પાછળ આપણે ઓઇલ પેન્ટનું પીએનજી નાખી દીધી છે, જેનાથી બેકગ્રાઉન્ડમાં એક ડેપ્થ આવે છે, એક સારું બેકગ્રાઉન્ડ લાગે છે. બસ બીજું કંઈ કર્યું નથી. આપણે જે સિંગર છે એમને પોસ્ટરની ઉપર કલર બેલેન્સ એડ કર્યો છે. તમે જોઈ શકો છો બિફોર એન્ડ આફ્ટર જોઈ શકો છો તમે કેટલો ફરક આવી જાય છે. બીજું પછી આપણે ઓલ્ટ કંટ્રોલ શિફ્ટ અને ઈ દબાવીને આપણે ફોટાને મર્જ કરી લીધું અને કેમેરા રો ફિલ્ટરમાંથી ક્લેરિટી વધારી નાખી છે, ક્લેરિટી અને શાર્પનેસ. બસ એટલું જ કર્યું છે. એટલો પાર્ટ આપણો જે વિડીયો રેકોર્ડ કર્યો હતો એ કરપ્ટ થઈ ગઈ, ડેમેજ થઈ ગઈ ફાઇલ, એટલે આવ્યો નહીં એટલો પાર્ટ. નેક્સ્ટ ટાઈમ આપણે એનું ધ્યાન રાખીશું. અને આ જ હતો આજનો આ વિડીયો. કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. ફરી પાછા મળશું નવો વિડીયો નવા ડિઝાઇન સાથે. ત્યાં સુધી જય માતાજી.